જય રામાપીર અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા એક ઓવર મિની વ્લોગમાં. એવું છે કે કંઈ ખબર છે નહીં, સવારમાં જવાનું છે એટલે એકચ્યુઅલી મોઢું રાખવાનું છે બંધ. ટેબલ ઉપર નજર પડે તો એકચ્યુઅલી કેટલા દિવસથી કોકની ઇસ્ત્રી ભટકાવી પડી હતી. એકચ્યુઅલી ઇસ્ત્રી પાછી દેવા જવું પડે, પણ કાળી થેલીમાં નાખી દીધી. એકચ્યુઅલી નકર સમાજમાં ભાણી જતો, સમાજ પાછો ઇસ્ત્રી વાળાને સ્વીકારે નહીં. ઇસ્ત્રીને ઠેકાણે પાડી દીધી ને આવી ગયા પાછા રિટર્ન કરી. એકચ્યુઅલી મારી પાછળ એક ભાણિયો છે અને સામે નજર કરીને જોયું તો એક બીજા ભાણીએ પુષ્પાની એન્ટ્રી મારી દીધી, કારણ કે એકચ્યુઅલી ભાણિયો છે ને સુરતથી રોયલ એન્ટ્રી મારવા માટે પધારી ચૂક્યો હતો. દિવસથી મોઢો એકચ્યુઅલી આપણે સાફ રીતે થતું નહોતું. એકચ્યુઅલી મોઢું કાળું પડી ગયું હતું, એટલે કાંઈક ધોળો કરવા માટે કાંઈક તુક્કો લગાડવો પડે. લાવી ગયા હતા એલોવેરા લેવા માટે. ફટાફટ છે એલોવેરા મેં બટકા કરી નાખવાના હતા, એટલે એકચ્યુઅલી ફટાફટ બટકા કરી નાખીને એલોવેરા લઈ લીધો હાથમાં. ગુજરાતીનું ફેવરેટ ખાણું એવું જાંબુડા હાથમાં આવી જતા. એકચ્યુઅલી જાંબુડાની સિઝન શરૂ થઈ ગઈ હતી, ફટાફટ છે એક પછી એક જાંબુડા ઓગળવાનું કરી દીધું શરૂ. કોણે કોણે જાંબુ ખાધા છે કોમેન્ટ કરી દેજો. જાંબુડા ખાતા ખાતા યાદ આવ્યું, કીધું આજ તો બીજ છે એટલે ફટાફટ દૂધ લઈને પહોંચવાનો હતો રામાપીરના મંદિરે. એટલે ફટાફટ દૂધ લઈ લીધું હાથમાં, ગાડી કરી 800 પેલા હાલતી પહોંચી ગયા રામા મંદિરે. ચલો મિત્રો, ફટાફટ મેથળીના પીરના તમને દર્શન કરી દો. તો મિત્રો, આ છે એકચ્યુઅલી અમારા રામાપીરનું મંદિર. દર બીજા બાળકોને માટે ખીર બનાવવામાં આવે છે. એ બને તો શ્રીફળને બાકાજી કે બોલે ઉખાડી નાખ્યું. આ છે મિત્રો અમારી સરસ મજાની ખીર, જો કે એકચ્યુઅલી દર બીજે બટુક ભોજન તરીકે બાળકોને આપવામાં આવે છે. ફટાફટ 2 મિનિટ આરતીમાં જોડાયા બધા આવી ગયા મંદિરના ઉપલા ભાગે, કારણ કે એકચ્યુઅલ અહીંયા આપવાનું છે બાળકોની ખીર વિતરણ કરવાની છે. અને અહીંયા તો બાળકો ઢગલો થઈ જતો. એકચ્યુઅલી કેટલા બધા આવી જતા, કીધું ઉપાડી ન લે એકબીજાને. ફાઇનલી મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી જય રામાપીર કોમેન્ટમાં લખી નાખજો.